ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આજે પણ લોકો બેફામપણે દારૂની મહેફિલો માણતા જ હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા એસટી ડેપોના રેસ્ટ હાઉસમાં રાત્રિના સમયે આ મહેફિલો થતી હોવાનો પુરાવા રૂપે ઠેર ઠેર પડેલી દારૂની ખાલી બોટલો તેમજ પોટલીઓ અને ઢગલો મળી આવ્યો હતો તો વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું પણ દેખાઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના એસટી ડેપોમાં કર્મચારીઓ માટે રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેમાં મોડી રાત્રે દેશી વિદેશી દારૂની મહેફિલો થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ રેસ્ટ હાઉસમાંથી મળી આવેલ દારૂની ખાલી બોટલો અને પ્લાસ્ટિકની પોટલીઓએ આ વાતની સચ્ચાઈની પુષ્ટિ કરી છે કે મુસાફરોની જિંદગી જેના હાથમાં છે તેવા કર્મચારીઓ પણ નશાની હાલતમાં વાહન હંકારતા હોય ત્યારે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો નશાની મહેફિલ માણતા કર્મચારીઓ રંગે હાથ ઝડપાયા। આશ્ચર્યની વાત તો એ છે કે ડેપોના દરવાજે જ મોડાસા ટાઉન પોલીસ ચોકી આવેલ છે, જેમાં 24 કલાક પોલીસ હાજર હોવા છતાં તેઓ પણ આ બાબતે અજાણ છે। તાજેતરમાં મોડાસા એસટી ડેપોના રેસ્ટ હાઉસના ધાબા પરથી વિદેશી શરાબની જે બોટલો મળી આવી છે તે બાબત ખૂબ નિંદનીય છે। અત્યારે પ્રજા મહત્તમ એસટીની મુસાફરીનો લાભ લઈ રહી છે અને આ રીતે એસટી ચલાવવાવાળા ડ્રાઈવરો નશો કરીને ગાડી હંકારતા હોય તો મુસાફરોની સલામતીનું શું? આ માટે એસટી સત્તાવાળાઓએ તાત્કાલિક આવા સરપ્રાઇઝ ચેકિંગ કરી અને આવા બનાવને અટકાવવા જોઈએ તેવું પ્રજા ઈચ્છી રહી છે। એસટીમાં મુસાફરી કરતા મુસાફરોની જીવન દોરી ડ્રાઈવર હાથમાં હોય છે, ત્યારે કેટલાક ડ્રાઈવરો નશો કરી એસટી હંકારતા હોય છે। ત્યારે આવા નશાખોર કર્મચારીને શિક્ષા કરવામાં આવે તેવી જરૂરી બની જાય તેવું મુસાફરો જણાવી રહ્યા છે। આજે જ્યારે ડેપો ઉપર જઈને એની હાલત જોઈએ છીએ તો જૂના જમાનો અમને આજે પણ યાદ આવે છે કે અમે જ્યારે નોકરી કરતા હતા ત્યારે ડેપો ઉપર ડ્રાઈવર કંડક્ટરનો શિસ્ત, એમનો ડ્રેસ એ બધું અપ ટુ ડેટ હોતું હતું। એને નોકરી પ્રત્યેની એવી વફાદારી હતી કે પેસેન્જરોને પોતાના મા બાપ સમજતો હતો। પેસેન્જરો પણ ડ્રાઈવર ઉપર પૂરો ભરોસો રાખી અને એને પોતાના કુટુંબીજન હોય એ રીતે એની સાથે વર્તન કરતા હતા। આજે એ જમાનું આજે નથી। આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડ્રાઈવરના રેસ્ટ હાઉસ જે ડેપો પર બનાવવામાં આવે છે એ રેસ્ટ હાઉસમાં રાતે તમે જાઓ તો બધા પીતા હોય કે પીધેલી હાલતમાં હોય, તેની આજુબાજુ ઇંગ્લિશ અને દેશી દારૂની ખાલી બોક્સ પડ્યા હોય, આ સિવાય કોઈ જો અમને માલુમ પડતું નથી। એટલે આજે અમને દુઃખ થાય છે કે આ બધી દૂર કરવા માટે સંસ્થાએ તાબડતોબ અધિકારીઓએ જાગૃત થવું પડે અને રાતના સમયે આ બધું ચેક કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ કે જેથી મુસાફરોની કિંમતી જિંદગી જોખમમાં ના મુકાય અને સહી સલામત મુસાફરી કરી શકે। મોડાસા ડેપોમાં જે રીતે દારૂની મહેફિલો થતી હોવાની વાત બહાર આવી છે, ત્યારે ભૂતકાળમાં જે રીતે આવા નશાના આદિ બનેલા કર્મચારીઓ સામે પગલાં લેવાતા હતા તેવા પગલાં લેવાય તો એસટી તંત્રની આબરૂનો બચાવ થશે। એવું કોઈ ઇસ્યુ હાલ ધ્યાનમાં નથી, પણ જો એવું કંઈ હશે તો સખતમાં સખત પોલીસ ચોકી બહાર જ છે અને એમની પણ ફરજ આવે જ છે। અમારા ધ્યાનમાં હાલ પૂરતું અત્યારે એવું કંઈ છે નહીં। આપ પોતે પણ ત્યાં આગળ ઉપર જઈને ચેક કરી શકો છો, કેમ કે એનું કારણ છે ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે તે છતાં પણ દારૂ પુષ્કળ પ્રમાણમાં આપણા બસ સ્ટેન્ડમાં જ પીવાયો છે ઉપર। ના, તો એ ચેક કરીને પગલાં ભરવામાં આવશે। દારૂની ખાલી બોટલો એસટી રેસ્ટ હાઉસમાંથી મળી આવી છે તે તંત્ર માટે શરમજનક છે। ત્યારે આગામી દિવસોમાં રાત્રિ ચેકિંગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। જો કે કર્મચારીઓના કારસ્તાનને છાતરવા હોવાના ડેપો મેનેજરના નિવેદનથી કાર્યવાહી થશે કે કેમ તે પણ શંકા છે। મોડાસા ડેપોમાં દારૂની મિજબાની થાય છે તે ડેપો મેનેજરના ધ્યાનમાં ન હોય તેવું શક્ય નથી, કારણ કે રાત્રિના સમયે ચોકીદારો પણ ડેપોની ચોકી કરતા હોય છે અને આવી શર્મજનક વાત તેમના કાન સુધી જરૂરી પહોંચાડી જશે। ત્યારે અત્યાર સુધી કર્મચારીઓની તરફેણ કરાઈ રહી હોવાનું સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।